જય દ્વારકાધીશ। મારું નામ છે તરુણ। તો ફરી એક નવા વિડીયોમાં સ્વાગત કરું છું। तो હું સફર કરવાનો છું વિસનગર થી સોમનાથ। 12 ज्योतिर्लिंग में से सबसे पहला ज्योतिर्लिंग सोमनाथ में। तो विसनगर में न्यू जीएसआरटीसी नॉन एसी स्लीपर कोच बस हमणा चालू थई छे। विसनगर सोमनाथ नी बस छे। तो बसनो टाइम कही दઉં तो विसनगर थी सांजे 6:30 वागे उपड़े छे અને સોમનાથ સવારે 6:30 વાગે પહોંચાડે છે। તો વિસનગરથી સોમનાથનો સફર 12 કલાકનો રહેશે। ફ્રેન્ડ્સ, તો વિસનગરથી સોમનાથની બસની ટિકિટ પ્રાઇસ કહી દઉં તો સ્લીપરના છે 416 રૂપિયા અને સીટિંગના છે 336 રૂપિયા। તો આપણે વિસનગર બસ સ્ટેશનમાં મળીશું। તો મળીએ આગળના વિડીયોમાં। ફ્રેન્ડ્સ, તો ફાઇનલી હું વિસનગર બસ સ્ટેશનમાં આવી ગયો છું। તો આપણી બસ છે વિસનગર સોમનાથની। तो हजू 1-1.5 કલાકની વાર છે। વિસનગર બસ સ્ટેશન બતાવીશ। ફ્રેન્ડ્સ, આ છે વિસનગર બસ સ્ટેશન, જોઈ શકો છો। તો ન્યૂ બસ સ્ટેશન છે વિસનગરનું। તો તમને પ્લેટફોર્મ નંબર 1 ઉપર મળું। તો આપણી બસ છે 6:30 વાગે આવશે, હજુ વાર છે। ફ્રેન્ડ્સ, તો વાગે છે 5:30। 5:30 વાગે અંબાજી સોમનાથ બસ આવી ગઈ છે। ફ્રેન્ડ્સ, તો તમારે અંબાજી સોમનાથની બસમાં જવું તો જઈ શકો છો। તો તમને વિસનગર સોમનાથની બસ આવે છે, હું તમને બતાવીશ। તો આ છે અંબાજી સોમનાથ। અત્યારે વાગ્યા છે 6:10 અને આપણી બસ આવી ગઈ છે વિસનગર સોમનાથ। રૂટ બોર્ડ બતાવી જોઈ લો। વિસનગર, શ્રીનગર, અમદાવાદ, રાજકોટ, ચોટીલા હાઈવે, જેતપુર, કેશોદ, જુનાગઢ અને છેલ્લો આવશે સોમનાથ। અંદર બતાવીશ। તો ફ્રેન્ડ્સ, આ છે ડ્રાઈવરનું કેબિન અને આ છે કંડક્ટરની સીટ। તો આમાં ચાર્જિંગ પોઈન્ટમાં મળી રહેશે। તો ફ્રેન્ડ્સ, અંદરનો નજારો જોઈ શકો છો। ઉપર સ્લીપર છે, નીચે સીટિંગ। તો નીચેની 30 સીટો છે અને ઉપરના 15 સોફા તો જોઈ શકો છો। તો આવી છે આપણી બસ વિસનગર સોમનાથ અને આ છે ઇમરજન્સી એક્ઝિટ દરવાજો। તો જોઈ લો, હું તમને સોફા બતાવીશ। તો આમાં પાણીની બોટલ પણ મૂકી શકો છો। ફ્રેન્ડ્સ, તો આવી છે વિસનગર સોમનાથની ટિકિટ, જોઈ લો। મેં એડવાન્સમાં બુકિંગ કરાવી હતી। ફ્રેન્ડ્સ, તો તમને આગળના સ્ટેશનો બતાવીશ। આપણી બસ ઉપડી છે વિસનગરથી સોમનાથ અને આ છે વિસનગરની બસ સ્ટેશન। ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગે છે 6:30। ફ્રેન્ડ્સ, તો આપણી બસ વિસનગરથી સોમનાથ જવા રવાના થઈ છે। તો હું તમને ફરીથી એકવાર સ્ટેશનો બધા કહી દઉં તો વિસનગરથી પહેલાં આવશે ગાંધીનગર, અમદાવાદ, રાણી ગીતા મંદિર, બસ પોર્ટ અમદાવાદ। તો પછી આવશે બગોદરા પ્લસ લીંબડી હાઈવે, ચોટીલા હાઈવે, પછી રાજકોટ, જુનાગઢ, કેશોદ, જેતપુર, વીરપુર અને છેલ્લું આવશે આપણું સોમનાથ। તો આપણે સવારે 6:30 વાગે પહોંચી જઈશું। તો અમારા વિડીયો જોતા રહેજો। અમારા ચેનલ પર નવાયા તો સબસ્ક્રાઈબ કરજો, અમારા વિડીયોને લાઈક કરજો। બસ, તો ગાંધીનગર આવી ગયા છીએ। તો આ છે આપણા હિતેશભાઈ। તો ફ્રેન્ડ્સ, આ છે ગાંધીનગર બસ સ્ટેશન। ફ્રેન્ડ્સ, તો અત્યારે 8 વાગે આવ્યા છીએ। તો અમે ગાંધીનગર બસ સ્ટેશનમાં આવી ગયો છું। ફ્રેન્ડ્સ, તો અહીંથી રાણી અમદાવાદ જશે બસ અને આગળ ગીતા મંદિર બસ પોર્ટમાં બતાવીશ। તો અમારા વિડીયો જોતા રહેજો, હું તમને આગળ બધું બતાવીશ। ફ્રેન્ડ્સ, તો અત્યારે તો રાણી પહોંચી ગયા છીએ। ફ્રેન્ડ્સ, તો આ છે રાણી બસ સ્ટેશન। તો તમે જોઈ શકો છો, તો આ અમારી બસ છે। તો અહીંથી તમારે રાણી બસ સ્ટેશનથી તમારે સોમનાથ જવું હોય તો અહીંથી જઈ શકો છો।
તો અત્યારે પૂનાનું થવા આવ્યા છે તો રાણી બસ સ્ટોપ આવી ગયા છીએ. તો હું તમને આગળ અમદાવાદનું ગીતા મંદિર બસ સ્ટોપ બતાવીશ, તો અમારો વિડીયો જોતા રહેજો. ફ્રેન્ડ્સ, તો અમદાવાદનો રિવરફ્રન્ટ આવી ગયો છે. તો આ છે સાબરમતી નદી. હવે ફ્રેન્ડ્સ, તો ગીતા મંદિર બસ સ્પોટ પહોંચી ગયો છું. તો અહીંથી બગોદરા પ્લસ લીંબડી હાઈવે, તો તમને આગળ બધું બતાવીશ. તો ફ્રેન્ડ્સ, આ છે ગીતા મંદિર બસ સ્પોટ અને આ છે વિસનગર સોમનાથની બસ. તો ફ્રેન્ડ્સ, તમારે ગીતા મંદિર બસ સ્પોટથી સોમનાથ જવું તો આરી બસ છે વિસનગર સોમનાથની. તો અત્યારે વાગ્યા છે 9:15, તો 9:15 આવે છે આરી બસ. તો અહીંથી તમે જઈ શકો છો. ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગ્યા છે 12 વાગ્યા છે. તો અવધ હોટલ આવી ગઈ છે. તો અહીંયા જમવાનો 5-10 મિનિટનો હોલ્ડ છે. તો પછી અમે અહીંથી આગળ નીકળીશું. તો બગોદરાથી નજીક છે અવધ હોટલ. ફ્રેન્ડ્સ, તો ઘણી બધી બસો છે. તો એમાં પાછળ દેખાય છે તમને. તો અમે અવધ હોટલ પર આવી ગયા છીએ. તો અહીંયા 5-10 મિનિટનો હોલ્ડ છે. તો અહીંથી ચોટીલા હાઈવે નજીક છે. તો હું તમને આગળ બતાવીશ. તો અમારો વિડીયો જોતા રહેજો. અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો. અમારી ચેનલ પર નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરજો. તો આપણે મળીએ આગળના વિડીયોમાં. તો આગળ હજુ આવશે રાજકોટ અને પછી આવશે જુનાગઢ, પછી કેશોદ, જેતપુર, વીરપુર અને છેલ્લું આવશે સોમનાથ. ફ્રેન્ડ્સ, તો 2:15 વાગે રાજકોટ બસ સ્પોટ પહોંચી ગયા છીએ. તો તમને આગળ જર્ની કરાવીશ. તો અમારો વિડીયો જોતા રહેજો. ફ્રેન્ડ્સ, તો આ છે રાજકોટ બસ સ્પોટ. તો ફ્રેન્ડ્સ, આવું છે ન્યૂ રાજકોટ બસ સ્પોટ, જોઈ લો. ફ્રેન્ડ્સ, તો 5:30 થવા આવ્યા છે. તો જુનાગઢ બસ સ્ટેશન આવી ગયા છીએ. તો હું તમને બતાવું. તો ફ્રેન્ડ્સ, આ છે જુનાગઢ બસ સ્ટેશન. ફ્રેન્ડ્સ, તો અહીંથી જઈશું કેશોદ. ફ્રેન્ડ્સ, તો જુનાગઢથી કેશોદ અમને આગળ બધું બતાવીશ. અમારો વિડીયો જોતા રહેજો. ફ્રેન્ડ્સ, તો 6:30 વાગ્યા આવ્યા છે. તો વેરાવળ પહોંચી ગયા છીએ. તો આના પછી નેક્સ્ટ સ્ટોપ સોમનાથ છે. તો તમને આગળ બતાવીશ. થોડી લેટ પડી આવે. આ છે નાનું વેરાવળ બસ સ્ટેશન, જોઈ. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી હું સોમનાથ પહોંચી ગયો છું. 7 વાગ્યા છે. તો અત્યારે ફાઇનલી પહોંચી ગયો છું. તો ફ્રેન્ડ્સ, આ છે વિસનગર સોમનાથની બસ અને આ છે સોમનાથનું બસ સ્ટેશન. ફ્રેન્ડ્સ, તો સોમનાથ બસ સ્ટેશનમાં ઘણી બધી બસો છે. તો જોઈ શકો છો. સ્લીપર છે અને આ છે એક્સપ્રેસ, જોઈ લો. ફ્રેન્ડ્સ, તો આપણે મળીએ આગળના વિડીયોમાં. ફ્રેન્ડ્સ, તો તમને સોમનાથનો બીચ બતાવીશ. તો સોમનાથનો દરિયો બતાવું. તો ફ્રેન્ડ્સ, જોઈ લો. આ છે સોમનાથનો દરિયો, છે ને જોરદાર. તો ફ્રેન્ડ્સ, સામે છે મંદિર સોમનાથ મહાદેવ, જોઈ લો. અને ફ્રેન્ડ્સ, નજીકથી જોઈ લો કેવો સુંદર મજાનો નજારો છે.
અને મસ્ત પથ્થર દેખાશે. ફ્રેન્ડ્સ, તો એ તમારે સવારી કરવી હોય તો અહીંયા ઘોડા અને ઊંટ બધું ઊંટ ઉપર બેસી શકો છો. તો ચાર તો મને ખબર નથી, તો એ તમે ફોટા પણ પડાવી શકો છો. તો આ છે સોમનાથનો દરિયો, જોઈ લો. તો ફ્રેન્ડ્સ, આવો છે જો દરિયો, કેવી લહેરો આવે છે જોઈ લો તમે. અને જોરદાર. અને ફ્રેન્ડ્સ, હું તમને આગળ મહાદેવનું મંદિર બતાવીશ. તો આપણે મળીએ આગળના વિડીયોમાં. ફ્રેન્ડ્સ, તો હું તમને મહાદેવના દર્શન કરાવું છું. તો મંદિરમાં મોબાઈલ અલાઉડ નહીં, તો હું તમને બહારથી દર્શન કરાવું છું. તો કરી લે. તો આ છે મંદિર સોમનાથનું. 12 જ્યોતિર્લિંગ में से सबसे पहला જ્યોતિર્લિંગ સોમનાથ. હર હર મહાદેવ. અને તેની બાજુમાં છે દરિયો. તો લહેરો ચેલી મોટી મોટી આવે છે, જોઈ શકો છો. જય સોમનાથ, હર હર મહાદેવ. અને આ છે જય સોમનાથ. ફ્રેન્ડ્સ, તો આપણો સફર પૂરો થાય છે સોમનાથથી. તો આપણે મળીએ આગળના નવા વિડીયોમાં. તો જય હિન્દ, વંદે માતરમ.